હલો મિત્રો, હું રોજ વિડીયો બનાવતો હોઉં છું. 3 મિનિટનો જ મારી જોડે ટાઈમ હોય છે. 3 મિનિટમાં મારે બહુ મોટી વાર્તાને સંક્ષિપ્તમાં કહેવાની હોય છે. એટલે કદાચ મારું કશું બોલવામાં આઘું પાછું થઈ જતું હોય તો મને કદાચ માફ કરી દેજો. કારણ કે મારી જોડે બહુ નાની અમથી ટાઈમ લિમિટની અંદર મારે બધું બહુ જ લોકો સુધી સંદેશ પહોંચાડવાનો હોય છે. એટલે મારી જોડે ટૉપિક મોટા મોટા હોય છે, પણ એમાંથી ચાર જે મુદ્દાની વાત, જે સમજવા જેવી વાત હોય ને, એટલી જ વાત હું કરીને તમારી જોડે તમારી સમક્ષ મૂકતો હોઉં છું. એટલે ઘણાને એવું લાગતું હશે કે આ વિડીયો બનાવવામાં કાચો પડે છે, હજુ એને તકલીફ પડે છે. એવું નથી હોતું, પણ મારે ટાઈમની સામે ધ્યાન રાખીને કામ કરવાનું હોય છે. કારણ કે વાર્તામાં બધું બહુ કહેવાનું હોય છે, કે સ્ટોરીમાં કે મારે સમજાવવાનું બધું બહુ હોય છે, પણ મારી જોડે ટાઈમ લિમિટ નથી હોતો ને, એટલે મારે ઘણી બધી વસ્તુ અંદરથી મૂકીને અને જે મેન વસ્તુ પકડીને જ મારે સ્ટોરી કરવાની હોય છે. બીજી વસ્તુ, તમે મને બહુ સારો સપોર્ટ આપો છો. બસ આવી રીતે જ મને સપોર્ટ આપતા રહેજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારા લોકો જોડે કોઈ પણ મારા લાયક કોઈ બી નાની અમથી સ્ટોરી હોય, ટૉપિક હોય, તમારા ખુદના કોઈ પણ અનુભવ હોય, તમે મને શેર કરી શકો છો. હું ચોક્કસ નામ નહીં જણાવવાનું કહેશો તો નામ નહીં જણાવું. હું કોઈ પણ રીતે એ સ્ટોરી લોકો સમક્ષ મૂકીશ તો લોકોને બી એ વસ્તુમાં કંઈક નવી સમજ પડે, લોકોને કંઈક નવી શીખ મળે. એટલે કોઈને એવું લાગતું હોય કે ના મારે શેર કરવી છે મારી સ્ટોરી પોતાની, તો તમે મને કોમેન્ટમાં જણાવજો. કાં તો તમારો નંબર આપજો, તમને કોલ કરીશ, તમારી સ્ટોરી સાંભળીશ ને હું નામ બદલવાનું હશે તો નામ બદલીને એ સ્ટોરી મૂકીશ. તો પ્લીઝ આટલો સપોર્ટ કર્યો એના માટેનો જ આ વિડીયો હતો. થેન્ક યુ, મને અહીંયા સુધી તમે સપોર્ટ કર્યો. ચલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ. બપોરે મારી વાર્તા તો આવે જ છે.